આજે જો આપણે બનાવવાની છે સુખડી, તમે જોઈ શકો છો આપણે તવી મૂકી દીધી છે. આપણું જો દેશી ઘી ગાયનું મારા ફૂઈએ મોકલ્યું હતું, તે આપણે જો દેશી ઘી પણ લઈ લીધું છે. મારા પપ્પાને મન થયું હતું, મારા ભાઈને પણ મન થયું હતું કે આજે આપણે સુખડી ખાવી છે. અટાણે વાગવામાં થયા છે રાતના 11, અને જો આ આપણો દેશી ગળ છે કાળો, અને જો ભાખરીનો લોટ લઈ લીધો છે, જાડો લોટ લેવાનો, એટલે મસ્ત આપણી સુખડી મસ્ત પહોંચી બને. લોટ લઈ લીધો છે, મમ્મી લોટ ચાળે છે. આ તવી જો સરસ મજાને મૂકી દીધી છે. હવે આપણે થોડીક વારમાં આપણે એમાં જો ઘી હવે મૂકવું, થોડુંક ઘીમાં નાખીશું. આપણે તમે જોઈ શકો છો આપણે ઘી, આપણે સુખડી બનાવવાનું હોય એમાં થોડુંક ઘી થોડુંક વધુ જોઈએ, એટલે લચપચથી મજા આવે તેવી આપણી સુખડી બને. જો ઢેફલા પડે એવું આપણું ઘી છે, દેશનું ગાયનું ઘી છે. તમે જોઈ શકો છો કે કેવું મસ્ત ઘી છે, અને ગાયના ઘીની સુખડી ખાવી ખૂબ મજા આવે છે. અને એને હલાવી નાખવાનું, કારણ કે ઘી ઓગળી જાય ત્યાં લગીને આપણે હલાવવાનું, એટલે મસ્ત થઈ જાય. ઢેફા છે એ હાવ ઓલા થઈ જાય, ગળી જાય ત્યાં લગીને આપણે ઘીને રાખવાનું, કારણ કે હજી ઘી આવ્યું ન હોય, કારણ કે હજી તવી મૂકી જ છે. એટલા માટે તમે જોઈ શકો છો. આપણે જો ઘીને સરસ મજાનું ઓગાળી લઈએ, ધીરે ધીરે હલાવી લેશું. અને એવું લાગે થોડુંક ઓછું છે તો ફરી વાર આપણે થોડું પાછું ઘી નાખવાનું, કારણ કે લોટ ડૂબે એટલે આપણે સુખડી નાખવાની હોય એમાં. જો ઘી આપણે થોડુંક ઓછું પડતું હતું એટલે પાછી 1 ચમચી આપણે ઘી નાખીએ, અને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું. જો આપણો ભાખરીનો લોટ મસ્ત ચડાઈ ગયો છે, તમે જોઈ શકો છો. આપણે જો લોટ પણ નાખી દીધો છે, અને ઘીમાં ડૂબે એટલો લોટ નાખવાનો, એટલે આપણી સુખડી લચપચથી ઘીમાં બને તો એવી મસ્ત મજા આવે ખાવાની, તો એ બને છે. અટાણે વાગવામાં થયા હતા 11 રાત્રના 11 થયા હતા, અને મજા આવી ગઈ સુખડી ખાવાની. મારે મંગળ હતો, મારે કંઈ ખવાણી નહીં. મારા પપ્પાએ, મારા મમ્મીએ ને મારા ભાઈએ ખાધી, અને લચપચથી જો ઘીમાં મસ્ત આપણે શેકી લેવાની. ઘીમાં આપણે લોટ સરસ મજાનો શેકી લેવાનો. ઓછું પડતું હોય તો ઘી આપણે ઉપરથી નાખી શકીએ. આપણે જો મારા મમ્મી ખૂબ હલાવવા મળ્યા છે, જ્યાં લગી લોટમાંથી ઘી બહાર ન આવે ત્યાં લગીને એને શેકવા દેવાની. જો ઘી થોડુંક ઓછું પડતું હતું એટલે મારી મમ્મીએ પાછું નાખ્યું, અને ખૂબ હલાવવાની. આપણે લોટને હલાવી તેવી જ રીતે આપણે ખૂબ હલાવવાની, તો આપણી સુખડી સરસ મજાની થાય. અને ઘી જો આપણું થોડું બહાર આવવા મળ્યું છે, અને લોટ પણ શેકાવા મળ્યો છે. રાતાસ ઉપર સુખડી કરીએ એટલે આપણી સરસ મજાની સુખડી બને, અને ખાવાની એવી ફરવી લાગે, મજા જ આવે રાખે એવી ફરવી લાગે. મને પણ બહુ ભાવે, પણ મારે શું કરવું, મારે તો મંગળવાર હતો, અને મારા પપ્પાને મારા ભાઈને આજે જ મન થયું, કારણ કે મારા ફોઈએ દેશી ઘી મોકલ્યું હતું, ને એ કે બેને મોકલ્યું તો ઘીનું આપણે સુખડી કરીએ. એટલે આપણે સુખડી કરીએ સરસ મજાની લચપચથી. આપણી સુખડી જો બને છે, અને એને જેમ હલાવી તેમ આપણી સુખડી રાતાસમાં આવે એટલે મસ્ત સુખડી આપણી બની જાય. આવી જ રીતના આપણે સુખડી કરવાની છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો સુખડી. મેં પણ કોઈ દી બનાવી નથી, મેં પણ શીખી લીધી છે કેવી સુખડી કરવાની, કારણ કે જો રાતના થયા હતા 11 એટલે આપણે કંઈ કાજુ બદામને એવું કંઈ ઘરમાં હતું નહીં, એટલે આપણે બહારથી રાતના 11 વાગે બધી દુકાનો પણ બંધ થઈ ગઈ હોય, એટલે આપણે કંઈ લેવા ગયા નહીં, એટલે આપણે આમનામ જ સુખડી બનાવીને ખાઈ લીધી. એમાં ટોપરું બધું હોય એટલે મસ્ત લાગે આપણી સુખડી. કારણ કે અમને આમનામ પણ સુખડી બનાવીએ, કારણ કે અમારે તો અઠવાડિયામાં 1 વખત તો હોય જ સુખડી, કારણ કે અમારે ઘરમાં ગળું બધા બહુ વધુ ખાય છે. મારા પપ્પાને તો ખૂબ, મારા દાદાને પણ ભાવે છે. એટલે આપણે સરસ મજાની સુખડી, જો આપણે જો ઘી ઉપર આવી ગયું છે, તમે જોઈ શકો છો કેવું મસ્ત ઘી આવી ગયું છે ઉપર. જેમ આપણું ઘી ઉપર આવી જાય એમ આપણો લોટ શેકાવા મળ્યો. જો રાતાસ પણ આવવા મળી છે લોટમાં, તમે જોઈ શકો છો. આપણે જેમ ખૂબ હલાવી તેમ આપણે રાતાસ પણ આવવા મળે છે. અને ઉપરથી હવે આપણે ગળ નાખીશું, દેશી કાળો ગળ. જે આપણે કાળો ગળ ડબ્બાનો વાપરીએ છીએ તે આપણે દેશી ગળ વાપરવાનો છે. આપણે જો ગેસ બંધ કરી દેવાનો, નકર આપણી ચોટી જાય, એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો. ધીરે ધીરે આપણે પછી એને હલાવી નાખવાનું. આવી જ રીતે જો ગળ થોડોક નાખી દઈએ,
પછી એને ખૂબ સારી ગળું જેટલું આપણે સુખડીમાં આપણે જેટલી ગળાશ આપણે જોઈએ એટલું આપણે ગળું નાખી દઈએ. અમારે તો ગળું વધુ ખાય એટલે આપણે ગળ વધુ નાખીએ છીએ. અને મસ્ત ધીરે ધીરે હલાવી લેવાનું. ગેસ બંધ કરી દેવાનો તો આપણી સુખડી સરસ મજાની થાય. આપણે તો ધીરે ધીરે હલાવી નાખવાની. અને એમાંય આપણે ગરમ ગરમ ખાઈ તો આપણે વાત જ જવા દઈએ, એવી સરસ ફરવી લાગે, તમે વાત જ જવા દો. અને જો એને ખૂબ હલાવી લેવાની, ગળ જ્યાં લગી આમ બધા લોટમાં ભેળવાઈ ન જાય ત્યાં લગી ખૂબ હલાવી લેવાની. અને જો આપણી સુખડી ધીરે ધીરે બનતી આવે છે અને આપને જો મોઢામાં આમ શું કહેવાય, આમ ખાવાનું મન થઈ જાય છે. પણ શું કરું, મારે મંગળવાર છે, મારે તો ખવાય નહીં. મમ્મી કે તું સવારે ખાજે, મેં બીજું તો શું સવારે ખાય, પણ ગરમ ગરમ ખાવાની લચપચતી, આપણું ઘી ઉપર હોય ને કેવી લચપચતી ખાવાની મન થાય છે. પણ શું કરવું, જો આપણું ઘી પણ ધીરે ધીરે બહાર આવવા મળ્યું છે ને સુખડી મસ્ત બની રહી છે. અને જો આપણે ઘી બહાર આવી જાય એટલે સમજી લેવાનું કે આપણી સુખડી મસ્ત બની રહી છે. એટલે પહોંચી એવી બને, ને કરતો ગળ આપણે સરખો હલાવી ન તો કડક બની જાય. આ તો ઘી ઉપર આવી જાય એટલે કડક મસ્ત ન બને, આ મસ્ત પહોંચી બને. એટલે આપણે ખાવાની પણ મજા આવે, ફરવી લાગે. આમ ન કહેવાય મોઢામાં નાખીને એક બટકું મારી જાય તો ભૂક્કો થઈ જાય એવી. જો ઘી પણ બહાર આવી ગયું છે, તમે જોઈ જ શકો છો કેટલું ઘી ઉપર આવી ગયું છે. જો આપણે ઘી ચોપડી દીધું છે અને ઘીના લબાલબ, તમે જોઈ જ શકો છો લબાલબ આપણે સુખડી. આપણે પછી મારે તો નથી ખાવાની, પણ શું કરું. આપણે જો ઘી આ થોડુંક વધી ગયું છે એટલે થોડુંક ઘી આપણે કાઢી નાખીશું. વધી જાય છે ચાલે, ઓછું પડે તે ન ચાલે, કારણ કે જો ઓછું પડે તો આપણી સુખડી કડક બની જાય છે. હવે આપણે ઘી જો કાઢી લઈશું થોડુંક, મમ્મીએ જો થોડુંક ઘી કાઢી લીધું છે અને થાળીમાં સરખી રીતે પાથરી દીધી છે. થાળીમાં ડીશમાં નાખવી છે પણ થાળીમાં નખાઈ ગઈ છે. હવે આપણે ડીશમાં નાખી દઈશું, કારણ કે થાળીમાં થોડુંક આમ બધું આમ થાય છે, કારણ કે થાળી મોટી ને સુખડી ઓછી છે એવું છે. એટલે આપણે ડીશમાં નાખી દઈશું. હવે થોડીક આમ મિક્સ કરી લઈએ, પછી આપણે ડીશમાં નાખી દઈશું સુખડીને. તમે જોઈ શકો છો કેવી મસ્ત લસપસતી ઘીમાં બની છે, દેશી ગાયના ઘીમાં. અને એનો સ્વાદ આવે લબાલબી, આપણે ખાઈએ એવો. પણ એક બટકું ભરી જતો મોઢામાં ભૂક્કો એવો આપણી સુખડી બની છે. હવે આપણે ડીશમાં પાથરી લઈશું. ડીશમાં મસ્ત રીતે વાટકો ફેરવી દઈશું પછી. અને આપણી જો મસ્ત સુખડી મસ્ત તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. મને બહુ ભાવે, પણ હું શું કરું, હું તો સવારે જ ખાઈશ. જો મસ્ત બની ગઈ છે, સરસ મજાની ઘીમાં લચપચતી. હવે જો આપણે ડીશમાં લઈ લીધી છે, કારણ કે આપણે થાળી થોડીક મોટી પડતી હતી, ડીશ નાની લઈ લીધી છે. એમાં જો વાટકો આપણે ઉપરથી કરીએ એટલે મસ્ત આપણા ઢેફલા પડી જાય. અને થોડીક વાર ઠરવા દેશું, એટલે આમ બહુ ઠરવા નહીં જવા, નગર કડક થઈ જાય. થોડીક ઠરવા દેશું એટલે આપણે બટકું ભરીને ભૂકો થઈ જાય એવી આપણી સુખડી બની જાય, ઢેફલી પડી જાય. આપણે જો પછી મમ્મી છરી હોય આપણે મસ્ત કટકા કરી લે, ઢેફલી પાડી લે. પહેલાં આમ સરખી રીતે એને દબાવી લેશું, કારણ કે આપણે આમ ભાંગી ન જાય. એટલે ઢેફલી હોય એટલે આમ ઢેફલી ખાવાની મજા જ કંઈક અલગ છે. અને એ રાત્રે એસી ચાલુ હોય ને પંખો ફૂલ હોય ને ઠંડી ઠંડી હવા હોય ને ખાવાની એ લચપચતી ગરમ સુખડી ખાવાની કેવી મજા આવે. એમાં આપણે ગામ ગયા હોય ના તો બહુ જ મજા આવે રાત્રે ખાવાની. અને જો મમ્મી મસ્ત ઢેફલી પાડી રહ્યા છે એટલે ઢેફલી પણ મસ્ત પડી જાય પછી આપણે ખાઈ લેશું. હું તો સવારે ખાઈશ, મારા મમ્મી, મારા પપ્પા, ભાઈ, દાદા બધા ખાઈ લેશે. કારણ કે મન થયું અચાનક 11 વાગે, મારા ભાઈ કહે કે નહીં સુખડી જ ખાવી છે, વિડીયો ઉતારી લઉં, મારા ગાઈસને પણ બતાવું કે કેવી સુખડી બને છે. મસ્ત સુખડી જો કટકા થઈ રહી છે ઢેફલી. અને ઘડીક વાર આપણે પંખા નીચે મૂકી દઈશું એટલે આપણી સુખડી લબાલબ મસ્ત આપણે ખાઈ લેશે બધા. હું તો સવારે ખાઈશ, મને અફસોસ કેટલો છે. જો કેવી મસ્ત ઢેફલી પડી ગઈ છે, તમે જોઈ શકો છો. પથારીમાં બેઠા બેઠા આપણે ખાઈએ છીએ સુખડી, પણ હું તો સવારે ખાઈશ. જો કેવી મસ્ત બની ગઈ છે, લચપચતી ઘીમાં, કાંઈ વસ્તુ નાખ્યા વગર મસ્ત થઈ છે. એમાં પપ્પા વખાણ કરતા હતા, કારણ કે મેં તો ખાધી નહોતી. હું તો સવારે ખાઈને હું તો તમને કહીશ કે મને કેટલી મજા આવી. જો ખાઈ પણ લીધી એટલી મારા હાટો રાખી છે સવારે.